હાય ફ્રેન્ડ્સ, બીટરૂટ એક એવું કંદ છે જે 12 મહિના મળતું હોય છે અને બીટરૂટના ફાયદા તો જેટલા ગણાવીએ તેટલા ઓછા છે. છતાં આપણે રોજિંદા આહારમાં બીટરૂટનો ઉપયોગ ખૂબ ઓછો કરીએ છીએ. એનું કારણ છે એનો સ્વાદ. મીઠા હોવા છતાં ડાયરેક્ટ ખાવાથી જીભ ઉપર થોડા ચચળે છે અને તુરા પણ લાગે છે. તો આજે આપણે બીટરૂટને આ ફોર્મમાં વધુ સ્વાદિષ્ટ બનાવીને કઈ રીતે ખાવા એ જોઈશું. જેને હિમોગ્લોબિન ઓછું હોય તેના માટે તો આશીર્વાદરૂપ છે. એની અંદર ભરપૂર આયરન હોય છે એટલે હિમોગ્લોબિન ફટાફટ વધારે છે. અને એ સિવાય બીટરૂટ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં સહાય કરે છે અને ફાઇબર ભરપૂર હોવાથી કબજિયાત પણ દૂર કરે છે અને પાચન સુધારે છે. હૃદયને મજબૂત રાખે, કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે, લીવર સાફ રાખે અને શક્તિ અને સ્ટેમિના વધારે છે. તો આ રીતે બીટરૂટનો ઉપયોગ કરશો તો બાળકો પણ હોંશે હોંશે ખાશે. તો અહીંયા 500 ગ્રામ બીટરૂટ લીધા છે, ફ્રેશ લેવાના છે. એને પાણીથી 2 વખત વોશ કરી ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કટ કર્યો. ફરી પાણીથી 1 વખત વોશ કરી લઈશું. તો વોશ થઈ જાય એટલે આપણે એને કુકરમાં લેવાના છે. તો અહીંયા સરસ વોશ થઈ ગયા. હવે કુકરમાં લઈ લઈએ. તો અહીંયા કુકરમાં લીધા પછી એની અંદર પાણી બીટરૂટ ડૂબે એટલું આપણે એડ કરીશું. તો અહીંયા 1 થી 1.25 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ. હવે તેની અંદર થોડું મીઠું એડ કરીશું. તો અહીંયા હું અડધી ટીસ્પૂન એડ કરી રહી છું. પાછળથી આપણે ઉમેરતા હોઈએ છીએ પણ આપણે જ્યારે આ રીતે એને બાફતા હોઈએ ત્યારે પણ થોડું એડ કરી લેવું એટલે સારી રીતે બફાય. હવે ઢાંકણ બંધ કરી અને એને ઓવરકૂક નથી કરવાના. આપણે એક જ વિસલ આવવા દેવાની છે, એ પણ મીડિયમ ફ્લેમ ઉપર. મીડિયમ ફ્લેમ ઉપર એક વિસલ આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને કુકરમાંથી એની જાતે પ્રેશર ઓછું થાય એટલે કાઢી લઈશું. જો વધારે કાચા ગમતા હોય તો તમારે તરત પ્રેશર કાઢી નાખવું. પણ આ રીતે કરશો તો આ બીટરૂટ છે એ ઓવરકૂક પણ નથી થયા અને થોડા કમથા કૂક થાય છે ત્યારે તમે એને ખાઈ શકશો. તો અહીંયા એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે કાઢી લીધા. હવે આ રૂમ ટેમ્પરેચર પર આવે અને આ પાણીનો યુઝ તમે મહેંદી પલાળવામાં કે પછી એના આઈસ ક્યુબ બનાવવામાં જે ટોનર તરીકે સ્કિન ઉપર અપ્લાય થાય એ રીતે તમે ફ્રીજમાં રાખીને કરી શકો છો. તો અહીંયા આપણે આ બીટરૂટ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે. એને છોલી લેવાના છે અને આને તમે 1 દિવસ ફ્રીજમાં પણ રાખીને સ્ટોર કરી શકો છો, 1 થી 2 દિવસ સુધી. તો બાળકો જ્યારે પણ ભૂખ્યા થાય તો એમને છોલી અને એને કટ કરી અને તમે આ રીતે આપશો તો એ હોંશે હોંશે 1 પ્લેટ ભરીને ખાઈ જશે. મીન્સ એક બીટરૂટ એ પૂરેપૂરું ખાઈ જશે. એટલું સ્વાદિષ્ટ લાગે અને ઓવરકૂક પણ નથી હોતું, એ અધકચરું જ બફાયેલું હોય છે એટલે ચચડે નહીં. તો અહીંયા અધકચરું બફાયેલું બીટ આપણે આ રીતે છોલી અને સમારી લેવાનું છે. તો સમાર્યા પછી એની ઉપર આપણે અહીંયા થોડુંક મીઠું છાંટી દઈશું ટેસ્ટ મુજબ અને ઉપરથી લીંબુનો રસ નાખી દેવાનો છે. તો આ રીતે તમે કોઈ પેશન્ટ હોય અથવા તો જેને બાળકોમાં હિમોગ્લોબિન ઓછું હોય એને પણ આપી શકાય છે, ગમે તે પેશન્ટને. અને તમે પણ લો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને પાચન પણ સારું થશે. તો તમે કાચું બીટરૂટ ખાઓ એની જગ્યાએ આ રીતે ખાઈ જુઓ એકવાર, મને 100% યાદ કરશો. તો આ રીતે તમે જરૂર બનાવજો અને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો.